વર્ષો બાદ ફરી એક વખત ગોંડલમાં સંઘર્ષના એંધાણ ગોંડલમાં સંઘર્ષ થઈ શકે છે। વર્ષો બાદ ગોંડલમાં ફરી એક વખત સંઘર્ષના એંધાણ મળી રહ્યા છે। આજે અલ્પેશ કથિરિયા જઈ શકે છે ગોંડલ। આ માટે તેણે પોસ્ટ કરીને જાણ કરી છે। ગણેશ જાડેજાના પડકારનો જવાબ આપવા અલ્પેશ કથિરિયા પહોંચી રહ્યા છે ગોંડલ। તો ગોંડલમાં અત્યાર સુધી પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, અત્યારે ગોંડલ કઈ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે? આજે અલ્પેશ કથિરિયા શું ગોંડલ આવવા જઈ રહ્યા છે? ચોક્કસથી સમગ્ર રાજ્યની ગોંડલ પર નજર છે ને ગોંડલની બહારના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો ગોંડલ શહેર ઉપરાંત જે હાઈવે છે ત્યાં લગાડવામાં આવ્યા છે। અલગ અલગ બેનરો સાથે જે યુવાનો છે, દરેક સમાજના યુવાનો છે, તેમના દ્વારા આ રીતે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અલ્પેશ કથિરિયાનો। ભાઈ, શું વિરોધ છે તમારો? એને જે જાતિવાદી ફેરાવી છે એનો જ વિરોધ છે। એ ગોંડલને મિર્જાપુર કે છે એનો વિરોધ છે। એ ગણેશ ગોંડલને ગુંડો કે છે એનો વિરોધ છે। અહીંયા તમામ સમાજ, તમામ જ્ઞાતિ, 18 વરણ એકી સાથે પરિવારની જેમ રહે છે અને આખા ગુજરાતમાં જે બદનામ કરે છે ને એનો વિરોધ છે અમારે। ગોંડલમાં કોઈ જાતનો અમારા વાદ વિવાદ નથી। બધી જ્ઞાતિઓ, અમે કોળી જ્ઞાતિમાંથી આવી અને અમે સપીને રહી છીએ બધી જ્ઞાતિઓ, 18 આલમ અમે ભેગા રહી અને રહીએ છીએ। અમારા ગણેશભાઈ અને ગીતાબા અમારી માથે છાંયો છે અમારો। આ રીતે વિરોધ કરશો આજે? હા, બહારથી આવીને અમને ઓલું કરવા આવશે તો અમે કાયમી એનો વિરોધ કરશું કોઈ પણ। તમે શું કહેવા માંગશો? ઠેર ઠેર બેનરો લાગ્યા છે ગોંડલની અંદર। હજુ સુધી અમને ખબર નથી કઈ કાસ્ટ કેટલી છે। આ લોકો અમને કહે છે કે આ કાસ્ટ આટલી છે, આ કાસ્ટ આટલી, પણ ખબર મારા આજ 43-44 વર્ષથી અમારો જન્મે ગોંડલમાં છે, પણ જ્ઞાતિવાદીના વાડા ક્યારે થયા નથી અને થવાને નથી। એવી જ અમે ગણતરી કરી છે કે આ લોકોને અમે બહિષ્કાર કરી જેને ગોંડલે કઈ લેવા દેવા નથી। ગોંડલની આમ જનતાને કઈ લેવા દેવા નથી। ગોંડલ પ્રોપર માણસોને જયારે મળે ત્યારે એને ખ્યાલ આવે કે ખરેખર ગોંડલ શું સિચ્યુએશન છે। ગોંડલની અંદર એટલો વિકાસ છે। ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર છે અલ્પેશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના જ છે, એ અન્ય પક્ષના નથી। એટલે હું એને કહેવા માંગુ છું કે તમે ગોંડલની અંદર આવી કોઈ ફેલાવોમાં કે જેથી કરીને માણસો ડાયવર્ટ થાય, પણ ગોંડલની જનતા એવું નક્કી કરી લીધું છે કે આજની તારીખમાં એને બહિષ્કાર કરવો છે, એટલે ભવિષ્યમાં ક્યારે પણ આવું અણબનાવ ન બને। ચોક્કસથી અત્યારે જે અલગ અલગ બેનરો રાજકોટ થી લઈ અને ગોંડલ સુધી અલગ અલગ બેનરો અન્ય યુવાનો સાથે વાત કરીશું। ગણેશભાઈ જાડેજા છે, તેના જે અલગ અલગ બેનરો સાથે યુવાનો પહોંચ્યા છે। ભાઈ, તમે શું કહેવા માંગશો? ગોંડલની જનતા 18 વરણ છે ગણેશભાઈ સાથે છે। આજે અમે ગણેશભાઈના સપોર્ટમાં આવ્યા છીએ અને બહારના લોકોને એટલી જ વિનંતી કરવા આવ્યા છીએ કે આવી અમે ગોંડલમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહીએ છીએ, અમે વેપાર ધંધો સારી રીતે કરીએ છીએ, તો અમારી શાંતિ ના ડોળો એટલી જ વિનંતી કરીએ છીએ અમે। તમે શું કહેવા માંગશો? શું કહેવા માંગશો તમે? જે રીતે બોલો। ગોંડલમાં બધા એમ કે મિર્જાપુર અમારું ગોંડલ ગોકળિયું છે, બરોબર? હાથે કરીને લોકો મિર્જાપુર બનાવવા માંગે, અમે શાંતિથી રહેવા માંગીએ। હારે કરીને કોઈ માણસ શાંતિથી બેઠો હોય તમે હેરાન કરો તો માણસની અનલિમિટેડ હોય કોઈ વસ્તુની, બરોબર છે? શાંતિપૂર્વક રહી અમે રહેવા દો, શાંતિપૂર્વક, અમે કોઈ વસ્તુ બોલવા માંગતા નથી। ચોક્કસથી ગોંડલના દરેક વર્ગના લોકો, દરેક સમાજના લોકો દ્વારા બેનરો સાથે અત્યારે વિરોધ જે છે અલ્પેશ કથિરિયા 9:30 વાગ્યે માતાજીના મંદિરે પહોંચવાના છે। આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર અહીંયાથી થોડે દૂર આવેલું છે। ગોંડલમાં પ્રવેશતાની સાથે જ રાજવી કાળ સમયનું જે માતાજીનું મંદિર આવેલું છે અને જાડેજાઓના કુળદેવી છે, ત્યાં અલ્પેશ કથિરિયા આવશે અને ત્યારબાદ તેઓ ગોંડલ શહેરની અંદર અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ફરશે। પરંતુ ગોંડલના જે યુવાનો છે તેમના દ્વારા આ રીતે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકીય રીતે પણ ગોંડલ હંમેશા ચર્ચામાં હોય છે, ચૂંટણી હોય કે ચૂંટણી ન હોય, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રભરમાં એક જ ચર્ચાઓ થઈ રહી છે કે ગોંડલની અંદર જે અલ્પેશ કથિરિયા આજે આવવાના છે ત્યારે શું થશે। મોટી સંખ્યામાં જે યુવાનો છે ઠેર ઠેર આ રીતે વિરોધ છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત, જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ગોંડલ કે આસપાસ વિસ્તારની શાંતિ ન ડહોળાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના પણ પ્રયાસો છે। જિલ્લાની પોલીસ પણ અહીંયા બોલાવવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ ડ્રામાને લઈને આખરે 9:30 વાગ્યે કે 10 વાગ્યે શું થશે તેના પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર રહેશે, સમગ્ર ગુજરાતના રાજકારણની નજર રહેશે। જી બિલકુલ, આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે। તો જે મહત્વના સમાચાર છે, અલ્પેશ કથિરિયા થોડી વારમાં
ગોંડલ પહોંચી રહ્યા છે અલ્પેશ કથિરિયા થોડી વારમાં ગોંડલ પહોંચશે. અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચે ત્યારે સંઘર્ષ પણ થઈ શકે છે. અલ્પેશ કથિરિયા થોડી વારમાં ગોંડલ પહોંચશે અને તેઓ માતાજીના મંદિરે સૌથી પહેલા દર્શન કરવા માટે જશે. તેમના પહોંચતા પહેલા જ તેમનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચશે ત્યારે સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ પાટીદાર યુવકની થયેલી હત્યા બાદ આખોય વિવાદ શરૂ થયો છે. ત્યારે ગણેશ જાડેજાએ શું પડકાર આપ્યો હતો તે પણ સાંભળી લઈએ. કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડે આવી જાજો. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા. એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી. અહીંથી પોલીસ અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા 2 હાથ ઊંચા કરીને હાય હાયના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ,